મે મહિનો પૂરો થવા આવ્યો છે પણ બજારમાં પૂરતા પ્રમાણમાં કેરી દેખાતી નથી, જેના પાછળનું મુખ્ય કારણ સતત બદલાતું વાતાવરણ છે। હાલમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ખેડૂતોએ બદલાતા વાતાવરણ વચ્ચે કેરીનો પાક ટકાવી રાખવા મોંઘી દવાઓનો છંટકાવ કર્યો, પણ કોઈ ફાયદો થયો નથી। માંડ 40% જેટલો જ પાક બચ્યો હતો ત્યાં અસહ્ય ગરમી બાજી બગાડી રહી છે, જેના કારણે બજારમાં પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતો અને વાડી ભાડે રાખનાર વેપારીઓની સ્થિતિ અત્યંત કફોડી બની છે। હવે વાડીમાં કેરી ઓછી છે અને જે કેરી બજારમાં જાય છે એ ગુણવત્તાના અભાવે રસ્તામાં વેચાય છે। હાફૂસનો ભાવ વાડીના ખરીદ ભાવ કરતાં બજારમાં 200 થી 300 રૂપિયા ઓછો મળી રહ્યો છે, જેથી ખેડૂતો તેમજ વાડી ભાડે રાખનારાઓ દેવામાં ઉતરી જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। કેરીની આવકમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। છેલ્લા 5 વર્ષની આપણે વાતો કરીએ તો 5 વર્ષમાંથી અમારે ત્યાં એક વર્ષ એવું હતું કે 5 લાખમાં 4 લાખમાં કેરી આવી હતી, અને અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ સતત ઘટાડો થઈને માંડ આ વર્ષે લાખમાં કેરી પણ આવે એવી શક્યતા દેખાઈ નથી રહી હાલની પરિસ્થિતિ જોતા તો। ને ભાવો પણ જે ખેડૂતોને મળવા જોઈએ પોષણક્ષમ ભાવો પણ નથી મળી રહ્યા। જે લોકો ખેડૂતો બિચારાઓ જે મહેનત કરે છે તે પ્રમાણે એમનો ખર્ચો પણ નથી નીકળી એવી પરિસ્થિતિમાં કેરીની ખેતી આવી ગઈ।